સમજ્યો કે નહીં બેટા? આ તું મારી શીખ યાદ રાખ. શું કીધું? આપણે જોઈએ બધું ન મળે. તને કહેતી હતી ને કે આગલા દિવસે બનાવી દે. વાત મારી ન સાંભળી. ના, હું તો કાલે જ બનાવીશ ને કાલે જ મૂકીશ. ઘડીકમાં કે મને રસ કાઢીને ખવડાય, પછી પાછો કે મને ફોલીને ખવડાય, પછી પાછો કે મને રસ કાઢીને ખવડાય ને હવે કે મારે નહીં ખાવું મને એપલ ખવડાય. બોલો, આવા નાટક કરે તમારા. આજે સવારનો ઉઠ્યો ત્યાંની હેરાનગતિ ચાલે, ફૂલ હેરાનગતિ છે એની આજે. તું મારી જોડે બેસી રહ્યા, હું નવરી હોઉં ને ત્યારે ક્યાંય છૂટો છૂટો રમશે, ત્યારે મારી જોડે નહીં બેસે. અને અત્યારે મારે કામ હોય ને ત્યારે તું મારી જોડે બે, તું મને ખવડાય, તું મને આ કરી દે, મારી જોડે વિચાર, એવું બધું નાટક કરશે. બોલો, આ કઢાઈ રહ્યો છે મોસંબીનો જ્યુસ, કારણ કે છે ને બધાના મજૂરી કરવાનું જોર આવે છે. આમ તો આ જો કે મજૂરી કેવી પહોંચે છે. આ મજૂરી બરાબર, પણ આમ કેવું છે દાંતના અંદર તમે ચૂસીને ખાઓ તો વિટામિન સી મળે, દાંત મજબૂત થાય, વધારે થાય. પણ આવા કેવું મને શું કહેવાય, પાછો કેવું ફોલી ખબર સુવિધા મળે ને, એકલી ફોલેલી નહીં, ફોલીને પછી આપણે ઓલું જે હોય ને એમાંથી બિયા કાઢી દેવાની ને એની ઉપરની વાઈટ ચામડી કાઢીને અંદર ઓલા બિયા હોય ને લાંબુ લાંબુ કેસરી કલરનું એ ખવડાવવાનું. એકલી ફોલીને પછી એમાંય ફોલીને ખવડાવવાનું. એ તો ચોથી પડે કે બોલો એવી રીતે ખવડાવી એક પછી કે હવે નહીં, પછી કે જૂથ, પછી પાછું કે હવે ફરી ફોલીને ખવડાય. એવા નાટક કરે છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં ને ગોસ્વામી બ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. બધા મજામાં હશો એવી આપણને આશા છે. અને આજે બધાને નવા તો નહીં, આ તો જૂનું વર્ષ છે. હા, કાલે આજે પુત્ર એકાદશી આજે છે. જોઈ લીધું ને તે જોઈ લીધું ને, બસ તો તારા આજે જ કરવાની, બરાબર છે. એટલે મેં તેજસ્વીમાં બધા ડાકોર વાળામાં બધામાં આજે મૂકી નથી, આજે હશે. એટલે પછી મેં તો પછી એનું કરી દઉં. હો કરતો હતા. કાલે છે, કાલે બધા છે. અને આમાં છે શું કરસ તો? જય શ્રી રામ, હર હર મહાદેવ. હવે જો મમ્મી બેસી ગયા છે વટાણા લઈને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો ખાવાના પોરમાં એટલું બધું અમારા છોકરા જેણાય મને એટલું બધું હેરાન કરી ને એને મને બેને મમ્મીને મને બેને બોલો નાવા ના જાય, નાવા જો ને પછી ટોકરમાંથી બહાર ના નીકળે. અને પછી તો રોટલી કે હાલ હાલ વઘાર્યા ત્યાં તાત્કાલિકમાં રોટલી વઘારી પડી. બોલો છોકરો કોણ કીધું? અને રોટલી ખાધી પછી મોસંબીનું આવ્યું, તે મોસંબી રસ કઢાવી પછી રસ નાખી દો અને પાછું ફોલીને પેલું ખાવા માંડ્યું. બોલો અંદરનું કે અને તો મૂકી દીધા જો સ્કૂલમાં છે. ના ના કરે ને રોવો તો એ મૂકી આવે છે. આવું ઘેર વિતાર આખો દાડો ના તે તમે ઘેર તો નહીં રહેવાનું. હા, મને એવો તો તું કે તું શું ના તારા બાપુ જશે. તો ગાઈઝ આજે હું સ્કૂલમાં પપ્પા માટે બહુ મસ્ત વસ્તુ લાવ્યો. ઓખો બંધ કરો. અરે એટલું તો ખોલો ઓખો. તમે કોઈ નો ઓખો ખોલો. મિનિટ હાથમાં આવી જાય. મને થોડી આપજો. લો આ ખાજો, આ ખાજો, આ ઓખો ખોલીને ખો. હા ખાઓ ને, આ ખાજો. આ પેલું તો નહીં લાવે તો શું આ પેલું આપણે કહીએ જોલો ચીપ. જોલો ચીપ છે રે. હું ખાઈને આવ્યો. પેલા ડબ્બામાં પડી હતી એટલે ભીના લીધે ખાલી આમ કરે તો અંદર મરચું લાગે. ખાધું ને ખાલી આટલું તો એમ. સ્મેલ જોરદાર આવે. હું જ ખાઈને આવ્યો. આવી રહી ખાવાનું કોઈ એમાં ટાઈટ હોવા. મમ્મી મમ્મી ખાવાનો છે એનો કોઈ? 500 મમ્મીનું બે પાસે ચમચી ખાય. માય રુદ્રાક્ષ તમે ખાવાનો છે? ચી લાગી તીખી ને? અમે ચમચી ચમચી ખાઈશું જોરદાર તીખી છે. જો પાણી આવી ગયું આંખમાં. પાછળના પાછળના બધા છોકરા રોવા માંડ્યા. હું અને એક સૌંદર્યનો છોકરો અને અમે બે રોયા જ નહીં. તીખી નથી લાગી અમને. એટલી જ ના લાગે મને.
પાણી પીવો ને તો વધારે તીખી લાગે. આટલી તો ખાવી પડે. આટલી ખાઈ જશે. આ તો ફોગાઈ ગઈ એટલે મરચું નહીં. બસ તને કહું ચેક કર. ના પણ આ- સમજ્યા? લાય બળો. આ ફોગાઈ ગયા ને એટલે નકર આ મરચું બરચું આમાં રહી ગયું હવે ના ડબ્બામાં. લેવાય તો. આના ડબ્બા ઉપર હું લખ્યું ખબર ને તમારી આખરી ઈચ્છા કઈ થાય તો તમારી જવાબદારી. અને ડબ્બા ઉપર એવું લખ્યું હે. આના ચોલું ચીપના કેટલી આ મમ્મી આવડી આવે આટલી નાની સાઈઝની આવે 200 રૂપિયાની. ઓ બાપા એટલી મોટી. દુનિયાના સૌથી તીખા મરચા એ બનાવી રહી. અથર્વ નીચે સીડી મેલે મૂકી જાય. જોરદાર આવે છે. ખાઈ નહીં એ રહી હવે. બસ. અમને તો અડધો કલાક ઊંધી મેં તો પાસે એક બાજુ ખાધું ને તો એક બાજુ બળબડ કરતું હાલે હતું. એવું છે, એક બાજુ બળો. આ હવા મોઢામાં આગી પાછી કરવી પડશે. સર આપકા એક્સપિરિયન્સ તમે આખું કોણ તો જ તકલીફ થાય. પેલા કટકા કટકા ઝોલો ચીપમાં કશું ના થાય. હજુ આનથી તીખો એક જોલો બોલ કેવું કંઈ આવે. એક ભાઈબંધ કે હું કાલે લાવું બરોબર કે આ તે કીધું એના ઉપરથી મારા જોડે એક વિડીયો છે, એ વિડીયો મારે બહુ બનાવવો પડશે. ભાઈબંધ મિલાટ બાળકો કરી જ્યારે મોટા થાય એટલે 5 વસ્તુ એમને શીખવાડવી. પહેલી વસ્તુ કે ક્યારે ઓવર કોન્ફિડન્સમાં ના આવી જવું. એવું બધું છે એ મેં લખેલું છે, પછી બતાવીશું. મમ્મી બેન બોલાયા છે વિડીયો ઉતાર. ચમ છો બધા મજામાં છો ને? તો અત્યારે અમે છે ને રીલ બની રહી છે. મારે તો મારા ટાઈપ પ્રમાણે મારા એ પ્રમાણે કામ ના થાય ને મગજ ઊંચું નીચું થઈ જાય. એવું ના ચાલે ને જીવનમાં બધું આપણા કયા પ્રમાણે ને આપણે જેમ કહીએ એમ હેડે નહીં. બરાબર? એ જે ટાઈમે જે થવાનું હોય ને થશે એમ જ થાય. સમજ્યો કે નહીં બેટા? આ તું મારી શીખ યાદ રાખ. શું કીધું? આપણે જોઈએ બધું ન મળે. સમજ્યા? કેટલી કાલ રાત્રે 3 કલાક બગાડીને સ્ક્રિપ્ટ લખી. તને કહેતી હતી ને કે આગલા દિવસે બનાવી દે. વાત મારી ન સાંભળી. ના હું તો કાલે જ બનાવીશ ને કાલે જ મૂકીશ. એટલે આવું જ થાય. શું કહેવાય ઓલું શું કહેવાય આ કહેવત છે છેલ્લે એંડે આવે ને કરે એની કહેવત શું કહેવાય? હા કઈ વેળાએ હાફ કાઢ્યો ને બીજું આવે મમ્મીને યાદ હશે કહો તો એન ટાઈમે આમાં બેનને યાદ હશે. હું મારા કોઈક ડાયલોગમાં ફેમસ થઈ જાઉં તો એ રાતોરાત ઓલો થઈ જાય હું થઈ જાઉં તો રાતોરાત ફેમસ જે થાય ને એ લાંબુ ના ચાલે એટલું યાદ રાખો. પણ અમારે તો લાંબુ ચાલવાનું. રાજીવ ઘેર જો અને આ ઘેર જ જશે. એ તો બતાવો જ છે અત્યારે. ખાલી ઓલો તો નહીં ગયો ઘેર. એ તો કરોડો કમાય ચાય વાળો શું કહેવાય નામ ટપરી એ ઘેર જતો રહ્યો. કોઈ તો કે કેટલું બધું કમાય છે. કશું નહીં. સ્પોન્સરશિપ મળી ને એટલે એ જીવો છે. આપણે સ્પોન્સરશિપ નહીં મળી હજી. મળશે બી પોઝિટિવ. નવા વર્ષે નવું વિચાર. બી પોઝિટિવ. બી નહીં બોલી બી બોલી કેમેરા આમ જો હું બી બોલી સબૂત છે તમારી જોડે. બી પોઝિટિવ એમ. હું એમ બોલી બી પોઝિटिव. तो હું बी पॉजिटिव बोलूं. अच्छा सोचोगे ना तो सब अच्छा ही होगा और बुरा सोचोगे ना तो सब बुरा ही होगा. बुरा इसलिए हमको सब એકમાં હજી ઠેકાણું પડી નહીં. પાછું તો શું ખાવું તું? ગાજરનો હલવો ખાવ હલવો. ગાજર સેવા બે તાર પતા ક્યારે તો વિચાર. મારે 2 કલાક તો ગણી લેવાના ગેસ ઉપર બેહવાના 1.5 થી 2 કલાક. કારણ કે પહેલાં તમારે એનું ગાજરનું પાણી બારવાનું પછી તમારે દૂધ બારવાનું. આપણે તો માવો લાવતા નહીં નકર એનો અડધો કલાક કપાઈ જાય ડાયરેક્ટ માવો નાખવાનો હોય તો. પછી દૂધ બારાય એટલે પછી ખાંડ નાખીને ખાંડ બારવાની. હજુ બાકી છે તારણ મારો નીરાવ છેલ્લું એવું છે? હા તો હેડો ગાઈસ કાલે મળશું. ટાટા. ગયા 6:45 અને અહીંયા ચાલે છે હલવાની તૈયારી. ગાજરનો હલવો. નિયમ એવો છે જે મજૂરી કરે ને એના ભાગમાં ના આવે. જેમ કે આ છીણવાની કરશે અને હું બનાવવાની કરીશ. સારું. એટલે ટાટા તમારા બે પાસે અધર્વ કાલ વિડીયો જોયો આપણે જ ને અડધો શિયાળો પૂરો થવા અને મારા જેવા કેટલા છે જેને હજી ગાજરનો હલવો ખાધો નથી. મેં
હતું ને હા ગઈ વખતે પપ્પાનો બર્થડે હતો તે ત્રીજી વખત બનતો હતો આ વખત ગાજરનો હલવો નહીં બહુ અને લીલું લસણ બહુ નહીં ખાતું. તો લસણ ને પછી પાલક પાલક તો બરાબર છે પણ પાલક તો તબેલા ખાધું ગાજરનો હલવો નહીં ખાધો તો શું કરવાનું મમ્મી યાર ટાઈમ જ સેટ ના થાય. ગાજર લાવતી નહીં તું મને તમને બળતો આ બનાવ્યું આમાં બીજી 500 કિલો ખાંડ જાય અને પછી એ 2 દાળ છોકરાઓ ખાઈ જાય એટલે ઘડી ઘડી બનાય તો કેટલી ખાંડ જાય એટલે સ્વાસ્થ્યનું સ્વાસ્થ્યનું વિચારી યા યુ આર રાઈટ હેન હચન હચન જોજે જોજે લાઈન મોઢ આપ બાકો છે શું બા લેવાય શું કરી દઈશું? શું બોલી ગયા શું કહેવાય? તો તમારી વાતો બા ભૂલી ગઈ લેવાય શું આવું ચાલે ને દવા કરવાનું ભૂલી જાઓ હવે બધું ભૂલવા માંડ્યા છો તમે હાલો અમને નહીં ભૂલતા તો તમે લોકો દવા ભૂલી જાય છે. લોકો અમારા ઘરમાં કાઢો જાવે મારા ઘરમાં તો દવા ભૂલી જાય છે. મગજ એવું થઈ જાય મમ્મીનું. આગળ મારું મારે છે કોઈ જ ના રજમાં આપણે તો બહાર કાઢી આપણે બધા મારા રોડ આપણા આ અમે ખેતર દેખાય તો ઝૂંપડી બનાવીને રહેવું પડે કાંઈ નહીં, આપણે લોકોની જેમ બાજુમાં ઝૂંપડી બાંધી રહેવાનું બધા. તો હજી બહુ બધા ઘરના બાળક કામ. ઝૂંપડા બી બનાવે. તો વિડીયો બનાવવાના ના, ઝૂંપડી રહેવા જવાનું. તો નોકરી જવાનું. ચાલે, આ તો ઝૂંપડી પણ જાય નોકરી. ના એ કપિલાબેનના ઘેર વાસણ ઘસવા આવે. ના, કપિલાબા વાસી ઘસવા હા બા જો 10,000 આપવાના મહિને તો હું કાકા આવવાનું? ના બધું કરવા તો બસ રૂપિયાનું પોતાનું ભેગું નાખે. હા તો ફર્નિચર લૂસવા પાંચ હજાર આપણે પચાસ બધું કરીએ. નારબી, મારા આવશે ને, જો, છોકરો જતો રહ્યો મારા ગાતે, એટલે મારા ઘરમાં કોઈ હોય નહીં. એટલે મારે તો ફૂલ ચકા જ હોય. એટલે પોતું ફેરી અઠવાડિયા નાખવાનું. કરશો? હા? અઠવાડિયા કરશો? અઠવાડિયે કરી દઈશું. બોલો મોકલવા છે અમને હા, આ ઘર મારા નામે છે ને, એટલે હું દારૂ બધું બાઈ કાઢું. મમ્મી એવું કોઈ દિવસ બ્રહ્મ ના રહ્યો ના એક નામ મારું છે ને એક નામ તારું છે આપણે બેન રહેવાનું બીજા બધા ભલે જાય. ના એવું ના હોય તમે મારા પપ્પા છો એટલે મારે રાખવી પડે એકલો તમારે એટલું મમ્મીનું. તો ગાડી મારે તો હું ગાડી લઈ લઈશ. અમે શું કરીએ અમાર નામે શું તમે છોકરા તમારે પાડો પાડવા જાણું. અમારે તો એ કોમ છે તમારે એવી રીતે જવાનું તો પછી એવું નથી જવું પડે ને. જ્યાં બાજુ જાય બાજુ તમારે જવાનું. હા હે આ તો તું ગાડીમાં રહેવા જતો રે મમ્મી જોડે મમ્મી ગાડીમાં રહેવા જાય છે અને પપ્પા અહીંયા રહે છે બોલ ત્યાં ક્યાં રહેવું પપ્પા બહાર કાઢે તો પછી જવું. બા કાઢે છે આપણે બધાનો આ બાનું ઘર બહાર બહારનું કરે, બહાર કે બહાર જવાય નહીં. એવું કે ના? બા બા કેજે કેજે એ, આ ઘર હાય. છે. તું મને વિચાર ને, હા ઘર નહીં હાલ લાગતું તો કઈ ઘર હાલ લાગે આ ઓલા ઝૂંપડામાં જતી રહેજે એ મસ્ત હશે કઈ ઘર હાલ લાગે છે? આ બધા ઝૂંપડાવાળા રહેવા ને. એમના વતનમાં તો એમના બબ્બે બાના પપ્પા કોક કે આવું કહેશો પછી? હા તે જા જતી રહે રહેવા જવાનું. જા જતી રહે જો પુષ્પા બેન ઘેર, જો કોઈ કીધી છે. જો. કેવી હાલત થાય છે? देख मेरे सजना મજૂરો જેવું पत्नी छोड़ रहा है गाजर पत्नी खा रही है केला કે ફરી વંશ મોર નહીં સંભળાયું देख तेरे संसार की हालत क्या हो गई भगवान पति छोड़ रहा है गाजर पत्नी खा रही है केवड़ा છેવડા શું કેવું છે તમારા આ વિષય ઉપર શું કેવું નહીં મારતો બહારથી ગાજર લઈને ખાવો સારો હે કે ઘેરનો ઘરનો આવ્યો બહારનો આટલો મળે ઘરનો એકદમ શું કહેવાય શુદ્ધ શુદ્ધ ચોખ્ખો હાઇજેનિક ઘરનો મળે ઓકે ચલા મળીએ પછી બાય બા બાય, સુષમા. સુષમા. કાના બાના મૂકવા જાય ઉઠા. ગુસ્સો કરે ઝાપટ ચોર દે બોલ જાય જ નહીં એ તો ફટકારે લો. તું સમજ હતો એ પટકારે કરમ પટકાર સમજ હતો જોડા હતા. આવડું પાડી એના. બા તું પડતી નહીં બધું આવડતું આ તો કાજે રંબલ. સમજ આવી. હાલે જાતે જા પણ.
ચાલો મોટી નહીં થઈ ગયા તું. બાય આ ચપ્પલ પહેરીને જતી રહેતા પિકનિકમાં જાય હું જોઉં છું એથી કેવી સીધી નીચે જાય છે કોઈ ગાજરનો રો બનાવશે તે ચાલો બની રહ્યા બધો તર પર થઈ રહેશે કલાક તો કયો ખાતા ક્યાં હજી તો કેટલી વાર લાગવાની ખાસી વાર લાગવાની બરફ પાણી દૂધ બરફ દૂધ બળે એટલે કદું તો ખાંડ નાખો પછી ખોટ નાખવાની પાછી એટલે જો આટલું દૂધ બળવાનું બાકી છે બોલો આ બનતા બે કલાક લાગ્યા પણ ખાલી ખાવા બેસીએ ને નહીં લાગે ખાવા બેસે તો કલાકે ના લાગે કલાકે ના થાય અડધો કલાકે ના લાગે કાલે હવા સુધી તો ખાલી રહેશે કાઢા હા ક્યાં શનિ રાહ જોવો છો શનિ રાહ જોવો છો આઈ તારે પૂછે બની ગયો શું બનવાનું છે તને ભાવે છે તે પૈસા થાય એના પૈસા લો પડશે ગાજરનો લો ખાવો ને પૈસા લો પડશે એ બધું હોય તો ચાલે પૈસા આલશો તો જ મળશે એટલે નહીં મળે ચમ એવું ના હોય લ્યો મફત ખાવો હોય ને ગાજરનો હલવો તો લગ્નમાં જવું પડે એ મફત મળે ગાજરનો હલવો એ પણ મફત નહીં મળતો હોવા એ તો મફત મળે ચાલો નહીં કરવાનો ચોલો કરવાનો પછી એટલે ભાડું ના થાય પેટ્રોલ આવા જવાનું તાર 500 રૂપિયા ચોલો સમોસા 500 તો કરવો પડે લોલન ખાઈ લેવા નહીં તાર નહીં ના કરતી તો હલવો 1000 રૂપિયા ઉપર થઈ જાય એના કરતી 1000 રૂપિયા તો હલવો ચલો આવે કે વાત ના જીયા ના તો કે ભાઈ આયા નહીં લગનમાં વાત તો સાચીશ તાર નકા 1000 રૂપિયા હલવો ચલો આવે દાદા ખાઈને ધરી જઈએ વાત તો તારી કેવી સાચીશ આ જીવનમાં ક્યાંય કશું મફત આવતું આવતું નથી. નથી એવું કે ને વન બાય ગેટ Buy one get one free. બાય વન ગેટ વન ફ્રી તો એમાં એના પૈસા ગણી જ લીધા હોય બાકી કશું ફ્રી આ જીવનમાં કશું જ ના આવે કશું જ નહીં આવતું. બરાબર આવે થઈ ગયું તમારે ખાવો છો ના આવે મોઢામાં ભાવ ઓકે હજુ દૂધ પડશે ખાંડ પડશે ત્યારે થશે હમણાં એના છીણતા હતા વાર ના લાગ્યા કરતા વાર લાગશે